તો હેલો ગાઈસ, આજે જાય છે અમે હવે બર્થડે ગર્લના પિક્ચર જોવા માટે. બર્થડે ગર્લ ચપ્પલ ગોતે છે. બર્થડે ગર્લની ચોકલેટ તો ખાઈ જ લેવાની હોય. પહેલા एप्पल सिनेमा गाइस, वेटिंग में बैठे हैं हम. कोई और आ जाए. दो लोग क्योंकि कोई है ही नहीं आखिर पूरे हॉल में. और ये लोग ऐसा कह रहे हैं कि 2 जन में हम शो नहीं चालू करेंगे. મને હું ખબર 2 જણામાં આ લોકો શો ચાલુ કરે ન કરે. તો હવે પહોંચી ગયા ફાઇનલ. માન હવે પિક્ચર જોવા મળશે. એપલ સિનેમા વાળાએ તો ના પાડી દે એમને જોવાની. આ બેનની બર્થડે છે એટલે હવે જોવું. લોકેશ આવી ગઈ રાજન સિનેમા આઈમેક્સ સુરતનું. એવો સીન અહીંયા નહીં થાય. આ બધા અમીર માણસો છે. ઓલરેડી 4 માં ટિકિટ અંદર બુક. ટીવી છે ચાય અહીંથી તો દેખાય નહીં. ઓલરેડી દેખાતે. અમે બેઠા હોત તો મસ્ત દેખાત, પણ હવે હાલશે. હવે ચા પીવી જોઉં ના. આમ ટોકીસ આપણે કાંઈ નહીં. બિસ્કિટ ને એવું તો તોડ. अपना देसी खाना बिस्किट चाय बिस्किट पार्लेजी છે. આ એ બધું અંદર આવે. પાર્લેજી છે. આ કયું છે? તો મોમ્સ મેજિક છે. હું મંગાવ્યું હવે મેગી અને બટર. હા બટર છે. મસ્ત મજા આવે. બટર વાલી મેગી. ફાઇનલી હાલો પોગી ગયા. હવે વરસાદ જો. વરસાદ આમ સીન બતાવજો. વરસાદ સુરતમાં ઉનાળામાં વરસાદ આવવાનો ભાઈ. આમાં પિક્ચરનો ટાઈમ વયો ન જાય મને તો એવું લાગે છે. લે ચાલો અંદર. કેવો છે? મસ્ત છે ને. ઉડી જાય. તારી પર કુરબાન છે. તો એમ વાતાવરણ જ કરી દે કે તું આમ જાય ને રસ્તામાં તમ તડકો ના લાગવો જોઈએ. મસ્ત એકદમ. બમ્પરિયા કુદાવો છે પણ જમ્પર હારા કરાવો. પાર્કિંગ સામે જો. સામે નગર વળી જાવ. લાઇનર વચ્ચે અવાજથી સિસોડી મારે ગાડી દો. નવું છે તો સિમેન્ટની કઈ સુગંધ આવે. મસ્ત હે. આઈમેક્સ એટલે આઈમેક્સ નહીં રવિના. પોગી જ જવું ભાઈ. હવે બહુ ધીરું ચાલે. આ 4th ફ્લોર છે કે? હે અહીંયા રવિના અહીંયા. ઓય અહીંયા આઈમેક્સ. ચલો હવે અહીંયા કોપીરાઇટ આવે એટલે બંધ કરું છું વિડીયો. રવિના એટલે પકડતો ભાઈ હીરો બાટલો બોतल पकड़ यार. હવે गाइस हमने थंडरबोल्ट की टिकट तो बुक कर ली बट उसने बताया ही नहीं हमको कि इंग्लिश है या हिंदी है. हमने देखा इंग्लिश है, उसने रिफंड कर दिया. राजन वाले बहुत अच्छे हैं. चलो अभी हम AR मॉल में जाएंगे. वहाँ पे जाके देखेंगे इंग्लिश नहीं हिंदी. ये इस दिन का एक तीसरा थिएटर है. આપણે થિયેટરના બ્લોગ બનાવીએ છે. થિયેટરનો બ્લોગ બનાવે છે આપણે. રિવ્યુ આપીએ છે. તારી બર્થડે આપણે તો રિવ્યુ આપણે જો ભાઈ. ગાઈસ હવે અમે જાઉં ત્રીજું થિયેટરમાં જવાનું. પિક્ચરની ડિમાન્ડ કેટલી જાય? પિક્ચર જોવું તો એરો જ છે.
તારી બર્થડે છે તો જોવું તો એનું આ જ પિક્ચર છે ગમે એ થાય. માર્વેલ ફેન બર્થડે દિવસે એનું આ જ પિક્ચર જોવા ગાઈસ. પિક્ચર જોવો થંડરબોલ્ટ. હવે અહીંયાથી અડધો કલાક બગાડીને પાછા અમે 15 કિલોમીટર જવું, પણ જોવું ખરા બીજા થિયેટરમાં જવું જોવા. લાસ્ટ તો એ જ ને એને. ચાલો હા ના થઈ જાય. ચાલો એવું થાય હવે ચાલ્યા કરે. હિન્દી ઇંગ્લિશ તો કીધું નહીં કાંઈ. થયું કેવું ખબર કે અમે ગયા પિક્ચર જોવા, અંદર બેઠા, પછી ઇંગ્લિશ બોલે. હવે રહ્યા આપણે ગુજરાતી. ઇંગ્લિશનું તપ્પો ખબર ટોપો ખબર પડવાની આપણને ઇંગ્લિશ આવે. એટલે હવે ચાલે ગયા. રાજસવાળાની સર્વિસ સારી છે. રાજસવાળાની સર્વિસ રિફંડ આપી દે એટલે એ પૈસા અમને કંઈ કંઈ નહીં ભાઈ. ચાલે રિફંડ આપી દઈએ છે સર. તમને રિફંડ આપી દીધા. હવે બીજા રાજન્સમાં જોવા જતો હવે. चलो तो महिला राजहंस में गाइस इतना ठंडा मौसम हो गया ना कि बात मत पूछो. वो धीरे धीरे मस्त बारिश भी हो रही है. छट्टी 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 पड़े छट्टी छट्टी. सीन जो सीन वरसाद देखाय जो कैमरा में आवे जो. बारिश हो रही है गाइस. रवीना के बर्थडे पे बारिश हो रही है. ये तो पास आयो रवीना तो मोटा मोटा टपकायो. चलो क्या हुआ गाइस? ચાલુ થઈ ગયું છે. હાલ જલ્દી. ફાઇનલી ગાइस राजहंस सिनेमा और इंटरवल पड़ा है तो बाहर आए हैं अभी. रवीना गई है अभी आएगी. देखते हैं अभी. एक नंबर हॉल है. आपको सूरत में आना हो तो फ्लेमिंगो में आए. देखो आ गई रवीना. चलो अंदर जाते हैं. तो हाल है नहीं चश्मा तो गाइड પિક્ચર થઈ ગયું પૂરું. થાકી ગયા. સ્ટોરી પહેલું પિક્ચર નહીં. પિક્ચર એવું તો અમારે એક જ થંડરબોલ્ટ. એનું પોસ્ટર આવ્યું બતાવું તમને. ધીરે આવ્યું ને પહેલાં મેં ગયા એપલ સિનેમા. એટલી ખરાબ સિનેમા ને ભાઈ. હાલ 2 જણા હતા તો એને એમ કહી દીધું કે હોલ ચાલુ નહીં કરે. પછી ગયા અમે ક્યાં કહ્યું હતું રાજહંસ વેસુમાં કહે છે IMAX. એમાં ટિકિટ તો મળી ગઈ પણ સીન એવો થયો કે પિક્ચર ઇંગ્લિશ નીકળ્યું. નાની રિટર્ન નીકળી ગયા. લેંગ્વેજ હિન્દી હતી નો મેં. પછી નામથી નીકળ્યા પિક્ચર AR મોલમાં. ટાઈમ પતી ગયો તો હવે ફાઇનલ અમે પિક્ચર તો જોઈ નાખ્યું છે પણ થિયેટરનું નામ અમે નહીં કહીએ. એ તમે મને કોમેન્ટમાં કહેજો કયું છે. હું તમને બતાવી દઉં કઈ જગ્યાએ એમ. સીન જોઈને તમને ખબર પડી જાય કે કયું છે. એમ સુરતના છો ને પહેલાં ખબર પડશે નહીં. જોઈને કહેજો કયું સિનેમા છે. બરાબર. ઉપરથી જે નજારો આવે ભાઈ ના તો ખબર પડી જાય. તો ગાઈસ બધાને થોડી બતાવવાનું. સ્પોઇલર મિસ થઈ જાય યાર. કોમેન્ટ નહીં કરે કોઈ. રેડી. તો હવે અમે વ્લોગનો એન્ડ કરીએ છીએ ને બધા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અહીંયા સુધી તમે બ્લોગ જોયો જ છે તો ચેનલને ફોલો કરો ને મેડમની બર્થડે છે તો હેપી બર્થડે કોમેન્ટમાં કહી દેજો. ને શું કરો ને રવીના બધાને કહી દેજો સબસ્ક્રાઇબ કરો અમિત મકવાણા. સબસ્ક્રાઈબ કરવી ચેનલને. ચલો બાય.